ઉત્તરાયણનો પર્વની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે, ત્યારે પતંગ દોરી વાગવાથી 6 લોકોના અવસાન થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. મહાકુંભમાં સ્નાન દરમિયાન તથા અતિશય ઠંડી લાગવાને કારણે હૃદય રોગથી 11 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. એવા સમાચાર સદંતર ખોટા અને આવી અફવા ફેલાવનાર વ્યક્તિની પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અમદાવાદના નરોડા જીઆઈડીસીમાંથી દારૂનું ગોડાઉન પકડાયું છે, જેમાં દારૂનો જથ્થો મંગાવનાર સહિત 4 શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના બેટ દ્વારકા જતા ભક્તો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે, જેમાં દ્વારકામાં મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન જાવન પર પ્રતિબંધ છે. એલર્જી થઈ હોવા છતાં પણ પોવેલ સંગમ સ્નાન કરવા ઈચ્છે છે. ગંગા, યમુના, સરસ્વતી નદીઓના સંગમ પર પવિત્ર ડૂબકી લગાવવાની વિધિમાં પણ ભાગ લેવા માંગે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી શરાબ કૌભાંડ સાથે જોડાયેલ કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે. રાજસ્થાનના જોધપુર જેલમાંથી છેલ્લા 12 વર્ષથી બંધ આસારામને જામીન મળી ગયા છે. ત્યારબાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. સોલાપુરના પૂર્વ કોર્પોરેટર અને એનસીપી શરદ પવારના નેતા મહેશ કોઠેનું મંગળવારે પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર સ્નાન કરતી વખતે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. સાઉથ કોરિયામાં મહાભિયોગ બાદ રાષ્ટ્રપ્રમુખ યુન સુક યોલની ધરપકડ થઈ છે. પોલીસે 15 જાન્યુઆરીએ બુધવારે સવારે તેમને રાષ્ટ્રપ્રમુખની ભવનમાંથી ધરપકડ કરી છે. આઈપીઓ લોન્ચ કરવાની તૈયારી કરી રહેલા કંપનીઓમાં ભારત પે એ બીજું નામ ઉમેર્યું છે. કંપનીની આવકમાં લગભગ 30% વધારો થવાની ધારણા છે.